રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પ્રસંગ સાથે માતા મહાલક્ષ્મીની નારાજગીની એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે? અષાઢ સુદ પાંચમના દિવસે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાનો વિશેષ મહિમા માનવામાં આવે છે. તો આજે ખાસ વાતમાં જાણીએ લક્ષ્મીજી કેમ નારાજ થયા હતા અને તેમની કૃપા મેળવવા માટે શાસ્ત્રોમાં કયા સરળ અને અસરકારક ઉપાયો જણાવવામાં આવ્યા છે. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવંતર્દુ સુપ્તેશ તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તમને જાણકારી આપીશ નારાજ લક્ષ્મીને મનાવવા માટેના ઉપાય. તમને મનમાં પ્રશ્ન થશે કે શાસ્ત્રીજી, નારાજ લક્ષ્મીને મનાવવા માટેના આવા કોઈ ઉપાય હોય ને કેમ આજે આપણે કાર્યક્રમમાં બતાવીએ છીએ? તમને બધાને કહી દઉં કે આજનો દિવસ બહુ મહત્ત્વનો દિવસ છે લક્ષ્મીજી માટે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને બેન સુભદ્રાને લઈ અને આખા નગરનું ભ્રમણ કરવા ગયા હતા ભગવાન, પણ લક્ષ્મીજીને જોડે લઈ ગયા નહોતા. એટલે પહેલાં તો લક્ષ્મીજીને ખોટું ત્યાં લાગ્યું, મને લીધા વગર કેમ ગયા? આ પરિસ્થિતિ ઘર ઘરમાં છે, આપણે જાણીએ છીએ. તો લક્ષ્મીજીને પહેલાં તો લક્ષ્મીજીને લીધા વગર ગયા, ફરવા ગયા બેન સાથે. બંને ભાઈ બેન સુભદ્રા અને બલરામજી નગરનું ભ્રમણ કરવા જાય, પણ લક્ષ્મીજીને લીધા વગર ગયા છે. બીજી વાત, એ તો વાત ઠીક છે, નગરનું ભ્રમણ કરીને આવ્યા ત્યારે લક્ષ્મીજી પણ જ્યારે નગરમાં પ્રવેશ કરે ત્યારે દ્વારપાલ હોય છે, લક્ષ્મીજીને નગરમાં આવવા દેતા નથી, દ્વાર ઉપર રોકે છે. અને લક્ષ્મીજીને જ્યારે નગરમાં આવવા ના દે એટલે લક્ષ્મીજીને ખોટું લાગે. એવું કહેવાય છે કે ત્યારે લક્ષ્મીજી નારાજ થાય છે અને ત્યાં એક આખું પૈડું પડ્યું છે, પૈડાને તોડીને લાત મારીને તોડી નાખે છે અને ગુસ્સો કરીને લક્ષ્મીજી ત્યાંથી ચાલ્યા જાય છે. હવે લક્ષ્મીજી પણ બહુ મોટી વસ્તુ છે. એવું કહેવાય કે લક્ષ્મીજી જે જગ્યાએથી ચાલ્યા જાય ત્યાં હાલત શું થાય એ પણ આપણે જાણીએ છીએ. જે ઘરમાંથી રૂપિયો હોય અને રૂપિયો ઘરમાંથી જાય એટલે ઘરની હાલત શું થાય. અને લક્ષ્મીજી ગયા એટલે ભગવાનને ખબર પડી ગઈ કે હવે લક્ષ્મી વગર તો ચાલે નહીં. હવે શું થાય? નારાજ લક્ષ્મી છે, મનાવવા જરૂરી છે. નગરના બધા જ લોકો અને ભગવાન સ્વયં જોડે રહીને લક્ષ્મીજીને મનાવવા જાય છે. અને એ દિવસ જે છે જેને અષાઢ સુદ પંચમી કહેવામાં આવે છે. અષાઢ સુદ પાંચમ, અષાઢ મહિનાની પાંચમના દિવસે લક્ષ્મીજીને મનાવવા જાય છે. લક્ષ્મીજીને બધા માફી માગે છે. ત્યાં દ્વારપાલો પણ માફી માગે છે, નગરના લોકો પણ માફી માગે છે અને લક્ષ્મીજીને રીઝવવાની કોશિશ કરે છે. અને લક્ષ્મીજીને મનાવીને વાજતે ગાજતે નગરમાં પાછા લક્ષ્મીજીને પ્રવેશ કરાવે છે. કેમ કે બધા નગરના લોકો અને ભગવાન પણ જાણે છે કે લક્ષ્મી વગર બધું નકામું. એટલે ખાસ કરીને અષાઢ સુદ પંચમીના દિવસને લક્ષ્મી પૂજાનો દિવસ ગણવામાં આવે છે. નારાજ લક્ષ્મીને મનાવવાનો દિવસ એટલે કે અષાઢ પંચમી. હવે આજે આ ઉપાય હું તમને કહું છું એનું કારણ એ છે કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે શાસ્ત્રીજી, અમારા ઘરમાં રૂપિયો ટકતો નથી. તો સમજી લો કે લક્ષ્મી નારાજ છે. જે ઘરમાં લક્ષ્મી નારાજ હોય એ ઘરમાં પૈસા બહુ ટકે નહીં. જે ઘરમાં આર્થિક રીતે નુકસાની પર નુકસાની આવતી હોય, સમજવાનું લક્ષ્મી નારાજ છે. અને લક્ષ્મી નારાજ ભગવાનને સ્વયં મનાવવા પડ્યા તો આપણે પણ લક્ષ્મીજીને મનાવવા જોઈએ. તો તમારે આજે અષાઢ સુદ પંચમીના દિવસે એવું તો શું કરવું જોઈએ કે જેનાથી લક્ષ્મી પ્રસન્ન થાય? પહેલું, જો તમારા ઘરની અંદર જે તિજોરી હોય, જ્યાં તમે પૈસા મૂકતા હોય, તે તિજોરીની પહેલાંને એકદમ એ તિજોરીને આખી ખાલી કરો. પહેલાં લક્ષ્મી અંદર જે કંઈ છે બધું ખાલી કરો. આખી તિજોરીની અંદર સરસ મજાનું મીઠાનું કપડું લો, પોતું કરો અને આખું મીઠાના પોતાથી એ તિજોરીને એકદમ સ્થાન એકદમ શુદ્ધ કરી નાખો. મીઠાના પાણીથી પોતા કરો. બીજું સરસ મજાનું એક સુંદર ભગવાન લક્ષ્મીજીને બેસવા માટે
લાલ રંગની ગાદી અથવા લાલ રંગનું કપડું એની અંદર તમે બિરાજમાન કરો. ત્રીજા નંબરની વસ્તુ, હળદરિયું કંકુ લઈ અને એ તિજોરીની અંદર સ્વસ્તિક, શ્રી સવા અને ઓમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્ર તમે એની અંદર લખી શકો છો. ચોથા નંબરની વસ્તુ, કપૂર લો અને કપૂરનો ધૂપ એની અંદર કરો. પાંચમા નંબરની વસ્તુ, તમારા ઘરમાં જો શંખ હોય, એક જે શંખ વાગતો હોય તો અને તમને વગાડતા આવડતું હોય તો ત્યાં એ તિજોરીની આજુબાજુમાં જોરથી શંખનાદ કરો. કેમ કે શંખનાદ જ્યાં થાય છે એ શંખ ધ્વનિથી લક્ષ્મીજી બહુ પ્રસન્ન થાય છે. શંખ ધ્વનિ ભવે તત્ર તત્ર લક્ષ્મી સુસ્થિરો ભવ, એવું કહેવાય છે કે જ્યાં શંખનો નાદ થાય લક્ષ્મી ત્યાં સ્થિર થાય છે. કેમ કે લક્ષ્મીજીને આ ધ્વનિ બહુ જ પ્રિય છે, જેથી તે જગ્યાએ લક્ષ્મીનો નાદ કરો. હવે એનાથી આગળ વાત કરીએ તો તમારા ઘરમાં જે કંઈ તિજોરીમાં ચાહે સોનું હોય, ચાંદી હોય, પૈસા હોય, ડોલર હોય, પાઉન્ડ હોય, દેરામ હોય કે કોઈ પણ દેશની કરન્સી હોય, એ બધી જ એક કોઈ જગ્યા ઉપર મૂકી અને એ બધી એને નમસ્કાર કરો. અને શક્ય હોય તો ચોખા, થોડા લાલ કલરના ચોખા બનાવી અને એની ઉપર થોડા થોડા અર્પણ કરી અને ધૂપ આપીને એની પૂજા કરી અને તે બધી વસ્તુ બરાબર પાછું પેક કરી, ચોખ્ખું કરી અને તિજોરીમાં મૂકી દો આજના દિવસે. આજના દિવસે આટલું કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી સ્થિર બને છે. બીજા નંબરની વસ્તુ, લક્ષ્મીજીને પાછું કાન પકડીને નમસ્કાર કરવાના. કેમ કે આપણે જાણતા નથી કે લક્ષ્મીજીને ક્યાં ખોટું લાગે, કઈ જગ્યાએ લાગ્યું હોય, ભૂલ થઈ હોય, ઘણી વખત જાણતા કે અજાણતા. તો આપણે લક્ષ્મીજીને ક્ષમા યાચના કરવાથી લક્ષ્મી નારાજ, લક્ષ્મી પ્રસન્ન થાય છે. બીજા નંબરની વસ્તુ, શક્ય હોય તો હું જે મંત્ર કહું છું આ મંત્ર 7 વખત તમારે ત્યાં બોલવાનો છે. 7 વાર બોલવાથી લક્ષ્મી સુસ્થિરા ભવ, હે મહાલક્ષ્મી તમે સ્થિર થાવ. આ મંત્ર લખી લો. ઓમ રીમ ક્લીમ શ્રીમ નમો મહાલક્ષ્મીએ હરિપ્રિયાય સ્વાહા. આ રીતે બોલી શકાય અથવા આ રીતે પણ લઈ શકો. ઓમ રીમ શ્રીમ ક્લીમ નમો મહાલક્ષ્મીએ હરિપ્રિયાય સ્વાહા. આ રીતે પણ બોલી શકાય. બીજા નંબરની વસ્તુ, શક્ય હોય તો આજે તમારા ઘરમાં તમારી જો દીકરી હોય તો એને આજે કંઈક ભેટ આપજો અને ખુશ કરજો. કેમ કે નાની દીકરીને ભેટ આપવાથી પણ લક્ષ્મી પ્રસન્ન થાય. ત્રીજા નંબરની વસ્તુ, ઘરમાં જો તમારે લગ્ન થયા હોય, તમારે પત્ની હોય તો પત્નીને આજે કંઈક ભેટ આપજો. કેમ કે ભગવાને આજે મહાલક્ષ્મીજીને ભેટ આપી, નગરના લોકોએ આપી હતી, એટલે એને કંઈક વસ્તુ આપજો શક્તિ પ્રમાણે. એનાથી પ્રસન્ન થશે તો મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. ચોથા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે આજના દિવસે શક્ય હોય તો કંઈક હલવો જેવી મીઠાઈ તમારે પીપળના વૃક્ષની નીચે જઈને મૂકવાની છે અને ત્યારે પણ મહાલક્ષ્મીજીનો આ મંત્ર તમે બોલજો. ઓમ મહાલક્ષ્મીએ નમઃ, ઓમ મહાલક્ષ્મીએ નમઃ. આ મંત્ર તમારે 108 વખત બોલી અને ત્યાં એ મીઠાઈ મૂકવાની. એને મીઠાઈ કીડીઓ ખાય તો પણ લક્ષ્મીથી આગમન થાય છે આજના દિવસે આ ઉપાય કરવાથી. જો તમારે મંત્ર જાપ કરવા છે તો કમર કાકડીની માલા તમારા ઘરમાં હોય તો કમર કાકડીની માલા દ્વારા આ મંત્રની એક માલા કરજો. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ. આ મંત્રની માલા કરજો. બીજું, કમર કાકડીની માલા જો તમારે તિજોરીમાં તમે મૂકી રાખો છો તો એનાથી પણ લક્ષ્મી પ્રસન્ન થાય છે. હળદરની ગાંઠ, આખી હળદર હોય, હળદરની 5 ગાંઠ લો, 5 મીઠું લો અને પીળું અથવા લાલ કપડાની અંદર ગાંઠ મારી અને તિજોરીમાં મૂકવાથી પણ મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. તો દર્શક મિત્રો, આજે મહાલક્ષ્મીજીને પૂજન કરવાનો શ્રેષ્ઠ દિવસ છે અને મેં તમને ઘરેલું ઉપાય એટલે બતાવ્યા છે કે દરેક ઘરની અંદર નાની મોટી તિજોરી હોય અથવા કોઈ લોકર હોય, ક્યાંક તિજોરી ન હોય તો કોઈ જગ્યા ઉપર કબાટમાં પણ આપણે મૂકતા હોય તો જ્યાં લક્ષ્મીજીનું સ્થાનક છે તો તે સ્થાનમાં વિશેષ ઉપાય કરી અને લક્ષ્મીજીને મનાવજો. અને લક્ષ્મીજી જો પ્રસન્ન થયા તેવું કહેવાય, મહાલક્ષ્મી જેની ઉપર પ્રસન્ન થઈ જાય છે, સર્વદેવ શરીરે યાવિર્ભૂતા મિતપ્ર ત્રિગુણાસાન મહાલક્ષ્મી સાક્ષાત મહી સમર્ધિની. લક્ષ્મીજી જેની ઉપર પ્રસન્ન થઈ જાય એનો બેડો
પાર થઈ જાય છે. તો હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ધર્મને લઈને, શાસ્ત્રને લઈને, વેદને લઈને, જ્યોતિષને લઈને, વાસ્તુને લઈને હંમેશા અવારનવાર હું કાર્યક્રમ કરતો હોઉં છું. અને કાર્યક્રમ ઘણા બધા લાખો લોકો આ કાર્યક્રમને નિહાળતા હોય છે. અને લોકોને પણ શ્રેષ્ઠ ઉપાય એટલે કહેતો હોઉં છું કે ઘરે બેઠા શ્રેષ્ઠ ઉપાય, સુંદર ઉપાય એ પણ કરી શકે. તો આ કાર્યક્રમ સારો લાગ્યો તો સદૈવ અને આના કરતાં પણ વિશેષ આગળ હું તમને આના કરતાં સારા કાર્યક્રમ અને સારી ઉપાય અને સચોટ જાણકારી આપતો રહીશ. કાર્યક્રમને આપ જોતા રહેજો. મને આપી દો રજા. જય ભગવાન.